હરીર સાગર દેવની સોનલ માતની ભવતારણ ભોજલ પીરની ભક્તોના ભેરુ દાદા રામદેવજી મહારાજ સત સનાતન ધર્મ કી પ્રથમ વંદન પૂર્ણ પ્રેમથી સદગુરુ સ્વરૂપ સાકાર નમો નમો નિજ નામને જે નિર્ગુણ નિરાકાર તો સદગુરુની કરુણા થકી આવું બન્યું નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુરિયા પદે રહે નિરંતર ધ્યાન તો ધ્યાન મૂલમ ગુરુજીની મૂર્તિ પૂજા મૂલમ ગુરુપદ મંત્ર મૂલમ સદગુરુ સંતના એક એક વાક્યો મોક્ષ મૂલમ કેવળ ગુરુ કૃપા તો વાણી આરાધ તવ નામનો સદગુરુ રામ પીર સભા મંડપમાં પ્રભુ પધારજો અમારા મનડા કરજો સ્થિર સભા મંડપમાં હે પ્રભુ પધારજો અમારા મનડા કરો ને સ્થિર હે સાચું બોલો તમે વચન વિચારો અવતાર કહે પીર રામ તેરે રામ તેરે સાચું બોલો વચન વિચારો અવતાર કહે પીર રામ તેરે રામ તેરે જી જગ્યા પેલાનો જૂનો જોગી પ્રેમ જળ એની પાસથી રે જગ્યા પેલાનો જૂનો જોગી પ્રેમ જળ એની પાસ રે આશાને અલીલા રાણી આશાને અલીલા રાણી પૂજે ધર્મની જાન અવતાર કહે પીર રામ દે આવું અવતાર કહે પીર રામ દે એ સાચું બોલો તમે વચન વિચારો ને અવતાર કહે પીર રામ દે રે રામ દે રે
નાગે ઝીલ્યો જેની માથે ધરા ઊંડો ભાર રેજી આ ધર્મ છે નાગે ઝીલ્યો જેની માથે ધરા ઊંડો રે ભાર રેજી શેષના ઘરે કોળંબા રાણી શેષના ઘરે કોળંબા રાણી પૂજે ધર્મની ગાત અવતાર કહે પીર રામ દે આવો અવતાર કહે પીર રામ દે સાચું બોલો વીરા વચન વિચારો અવતાર કહે પીર રામ દેવે રામ દેવે મેઘ વરસે મેઘ અનરાધાર રેજી આરે ધરને મેઘ વરસે અનરાધાર રેજી ઇન્દ્રના ઘરે અજમેરા રાણી ઇન્દ્રના ઘરે અજમેરા રાણી પૂજે ધર્મની ગાત અવતાર કહે પીર રામ દે આવો અવતાર કહે પીર રામ સાચું બોલો વીરા વચન વિચારો અવતાર કહે રામ દેવે રામ દેવે બાવન બાસતીને અન્ન કરોડ પર દાસજી રે લાખ 52 બાસતીને અન્ન કરોડ પર દાસજી રે ગંગાજીએ ગંગાજીએ તેને હવન કરો તોય ધર્મ મળે નાની જાત અવતાર કહે પીર રામ દે આવો અવતાર કહે પીર રામ દે સાચું બોલો વીરા વચન વિચારો ને અવતાર કહે પીર રામ દેવે રામ દેવે લાખ કુંજર કનક ભરિયા ને ગૌ કરોડ દાસજી લાખ કુંજર કનક ભરિયા ગૌ કરોડ દાસજી રે વ્યક્તિ પાતે
કરો તોય ધર્મ મળે ના નિજા અવતાર કહે પીર રામ દે આવો અવતાર કહે પીર રામ દે એ સાચું બોલો વીરા વચન વિચારો ને અવતાર કહે પીર રામ દે રામ દે ભણે રામોને લખે નામ સુણી લો સંત નિજાર રે એ ભણે રામો લખે નામ સુણી લો ને સંત નિજાર રે હોજી આવી અમૂલક વસ્તુ જો હાથ લગે તો આવી અમૂલક વસ્તુ જો હાથ લગે તો કા ભૂલો સંસાર અવતાર કહે પીર રામ દે આવો અવતાર કહે પીર રામ દે એ સાચું બોલો વીરા વચન વિચારો ને અવતાર કહે પીર અવતાર કહે પીર અવતાર કહે પીર રામ જેટલા પણ આજ સુધી ભજનના મહાત્માઓ થયા વળી તમે જેના અવતારો કહો પરમાત્માના જે આપણે 24 અવતાર કે શાસ્ત્ર પ્રમાણે 10 અવતાર પણ કે એમાં મુખ્ય તો રામ કયો કૃષ્ણ કયો દાદા રામદેવજી કયો બુદ્ધ કયો મહાવીર કયો પરશુરામ આવા બધા અવતારો ઘણા થયા પરમાત્માના વળી 4 યુગના 4 મહાન પુરુષો થયા મહાપુરુષો જેને યુગ પુરુષ કહેવાય સતયુગમાં પહેલા બીજા યુગમાં હરિચંદ્ર ત્રીજા યુગમાં ધર્મરાજા ચોથા યુગમાં બલિરાજા આવા ધુરંધર મહાપુરુષો થયા યુગ પુરુષો થયા જેના થકી 33 કરોડ 5 હાથા 9 12 આ 33 કરોડનું મંડળું બન્યું એવા 33 કરોડ દેવતા વળી જેને તમે 88,000 ઋષિ મુનિઓ કહો 84 સિદ્ધ કહો 9 નાથ કહો 52 વીર કહો અરે 64 જોગણી કહો 1,80,000 વાલિયા આ બધાય પુરુષો મનુષ્યમાં થયા મનુષ્યમાંથી થયા મનુષ્યમાંથી થયા પણ મનુષ્યમાં તો બધા માના પેટે તો જન્મ્યા તો બધા દેહ હતા માનવ ઉદરમાંથી મનુષ્યનો દેહ આપણને પ્રાપ્ત થયો આપણે આ જે દેહ દેખાય ને મારો ને તમારો જે ફોટામાં પાડી એ માણસનો દેહ આપણે કોઈ બંગલો હોય બંગલો એ બંગલો બહારથી આપણને દેખાતો હોય માનો કે મંદિર હોય શિખરબંધ મંદિર હવે મય ક્લબ રમતા હતા આપણને શી ખબર પડે મય જુગાર રમતા હોય દારૂનો અડ્ડો હોય એમ બહારથી આપણને મનુષ્યનો દેહ રૂપાળો દેખાય જો ને આપણને દેવી દેવતા ભગવાનના અવતારો આપણા જેવા છે ને મનુષ્ય જેવા છે હવે અંદર આપણે શું કરીએ શી ખબર પડે એ માણા હી કે નહીં એટલે આપણને માનો કે બહારથી કદાચ રોગ ના હોય પણ અંદર આપણે કોઈ રોગ હોય તો એની લેબોરેટરી કરવી પડે એનું લોહી આપો પછી એના નિદાન કરાવો પછી નિદાન ઉપરથી એના જે ડોક્ટર હોય એને ખબર પડે કે મેં આ રોગ છે હવે આ તો શરીરના રોગ લેબોરેટરીમાં આવે પણ મનમાં જેટલા રોગ છે આપણા જે આપણા મનુષ્ય દેહ આપણને અમૂલક મળ્યો હોય લાખો કરોડો અબજો રૂપિયા દેતા વળી વારે વારે નથી મળતો આ દેહ એમ કે મહાપુરુષો આ દેહ મોટો રાજાનો કદાચ આ જન્મમાં રાજા હોય કદાચ આપણે
કદાચ મોટા અબજોપતિ કરોડપતિ કે મોટા બ્રાહ્મણ હોય કે ગમે 18 વર્ણમાં જન્મ્યા હોય, પણ આ મનુષ્ય દેહની કોઈ ગેરંટી નથી ફરીથી મનુષ્ય દેહ મળે. આ 84 લાખ ચકેડામાં છેલ્લો અવતાર મનુષ્યનો. જો આ મનુષ્યમાં જો ખાતા ગુરુ ના મળે તો મા બાપ તો બધાને મળે, જન્મતા જ મળે મા બાપ, પુત્ર પરિવાર કુટુંબ આ નાતી જાતિ બધું આપણને મરી ત્યાં સુધી ઘણું બધું મળે માયામાંથી, પણ ભગવાન મળતો નથી આપણને બનાવવા. જેના થકી આ જગત હાલી રહ્યું, સંસાર હાલી રહ્યો, જેના થકી આ સૂર્ય ચંદ્ર આ પવન પાણી પૃથ્વી માના ઉદરમાં જેને આપણો આ દેહ ઘડ્યો એ મળતો નથી. એને ઓળખવા માટે સતો બધે કણકણમાં, આપણા શાસ્ત્રો સંતો કે કણકણમાં. એના વગર એક આમ ટાંકડી હોય ને, ટાંકડીની અણી હોય ની અણી જેટલી જગ્યા ખાલી નથી. એટલો મહાપુરુષો કે ભગવાન સબર ભર્યો, પણ મળતો કેમ નથી આપણને? વળી ગોત ગોત જ કરી આપણે સકેડે ચડી ગયા માણામાંથી. કોઈ દ્વારકામાં ગોત, કોઈ ડાકોરમાં ગોત, કોઈ બદરી, કોઈ કેદારનાથ, કોઈ રણુજા જાય. આ બધા ગોતી જ છીએ, પણ કોઈને હાથ તો આવતો નથી. આપણે મૂળ વાત એ કઈ, આપણે માનો કે રણુજા જઈ રામદેવડા, તો એ રામાપીરનો અત્યારે મહિમા આખા દુનિયામાં માની લો, અત્યારે આખી દુનિયામાં રામાપીરનો મહિમા. વળી ગામો ગામીના દેવળ છે, પણ રામાપીર જ્યારે હાજર હતા ત્યારે માનવા વાળા કેટલા હતા એને ભગવાન. અને એમાં તો એમને એમ કહેવાય કે 52 વર્ષના જીવનમાં એની અકળકળા એટલા બધા પરચામય જીવન હતું કે 52 તો આંસે ઉડીને આપણને લાગ પડે ને એવા પરચા હતા. જન્મતા હોત એક તો કે એને ઉકળતી દેગ ઉતારીને ઘોડો હતો લુગડાનો એને ઉડાડ્યો, કંકુના પગલા પડે આવતા હોત કે જો. અને એવું કહેવાય કે અજમલ રાજા ભક્તિ કરતા હતા, દ્વારકા જતા હતા, તે દ્વારકાનો ઠાકર વચને બંધાણી. એક પૂજારીએ કીધું અને કે અજમલ રાજા કે દ્વારકાના દરિયામાં પડ્યા, કાણવા ડુબાકો માર્યો, અહીંયા ઠાકર મળી ગયો કે દ્વારકાનો ઠાકર, હોનાની દ્વારકા વાળો. અને એ ઠાકર મળ્યો ને એને વચને બંધાણો, અને દીકરા તરીકે રામદેવ પીર તરીકે કે આવ્યો રણુજા. આ એનો ઇતિહાસ. અને જન્મ્યા પછી જે એના એટલા બધા અકડકડાના પ્રમાણ છે સમાધિ ખોદી, પણ છતાં એવું કે તુરાય તો સમાધિ એ ખોદી નાખી હતી. સમાધિ એ ખોદી નાખી હતી. રામદેવ પીરે સમાધિમાં લીધી એ વખતે કીધું તું બધાને જાહેરમાં, બધા ભેગા કર્યા હતા, હગાવાલા સંતો ભક્તો બધા હતા એ વખતે, પરિવાર બધો. અને એને કીધું તું બ્રહ્મા વિષ્ણુ મહેશ કદાચ આવે તો એ મારી સમાધિ ખોલતા નહીં. અને ગર્ભુજીના કારણે આ બધા ટુમરાનો પંચ ભેગો થઈ અને બુદ્ધિના દાંડવે સમાધિ ખોદી નાખી. હવે એ રામદેવ પીર હવે તો આપણને મળે નહીં. એનું દેવળ જઈ સમાધિ કદાચ માનતા કરવા જઈ. હવે રામાપીરને મેળો હોય તો રામાપીર ક્યાં મળે આપણને? અત્યારે તમે અયોધ્યા જાઓ તો રામનું મંદિર અત્યારે બહુ અબજો રૂપિયા નાખીને બનાવ્યું અત્યારે, પણ એ રામને મળવું હોય તો આપણે હું તમે આમ સાક્ષાત છે એવી રીતે મળવું હોય તો એ રામ ક્યાં મળે? અને રામ જેદી હતા તેદી માનનારા જેટલા હતા. એમ કહેવાય રામના જીવનમાં છેલ્લો દાખલો એવો કહેવાય કે જ્યારે રામ સરયુ નદીમાં જળ સમાધિ લેવા ઉતર્યા ને ત્યારે આખા અયોધ્યાના બધા એ વખતે હતા, બધાને કીધું હાલો મારી હારે સદેહ વૈકુંઠમાં લઈ જાઉં, પણ કોઈ તૈયાર નહોતું થયું, કોઈ તૈયાર નહોતું થયું. પછી આપણે હમણાં કૃષ્ણ જે દ્વારકાનો ઠાકર એ રામનો જ અવતાર. હવે એના આ જગતે શું કર્યું? સાચું બોલ્યો, જન્મ જ જેલમાં થયો તો એનો જન્મ જ જેલમાં. આપણે બધા ભાગશાળી કે આપણે તો કોઈનો ઘરે થયો, દવાખાને થયો, મામાના અહીંયા થયો. આ કૃષ્ણ તો જન્મ્યા હતા જેલમાં, લ્યો મામા કચ્છની જેલમાં, જન્મ જ જેલમાં. વળી જન્મ્યા પછી હજુ રમતવા રમકડે રમવાની ઉંમર હતી ત્યાં તો અઘાસુરના પાડાસુરના જેટલા રાક્ષસો વાંક પડ્યા મારવા હતા. પૂતળા માછી બની જઈ પૂતના, અને જો કે એના ઝેર પીવડાવીને કે મેં નાખું, એવા ઘણા એના જીવનમાં. હજુ માડ 4 વર્ષનો થયો ત્યાં કંસે પેલા મલના યોદ્ધા હારે બજાડ્યા, જો હાથી ગાંડા કર્યા ને યોદ્ધા મોકલ્યા. છેવલે કંસ મારવા ગયો,
એમાંથી ને ભગવાન ઉગર્યા તે વળી માડ પાછું રાજ કર્યું ને એવું કર્યું, મા બાપને જેલમાં જ છોડાયા. તા પેલો જરાસંધ આવ્યો પાછો મારવા એનું સૈન લઈને. હજુ એને માડ પતાવ્યું, પેલા ભીમનાનું હારે કુસ્તી કરાઈ અને એનું પતાવ્યું. તા પેલો કાળિયો વાહે પડ્યો. હવે અહીંયાથી ને જુનાગઢ જતા રહ્યા, પેલી ગોપીચંદની ગુફામાં જતા રહ્યા કંઈક આપણે મુચકંદ રાજાની. હવે અહીંયા મુચકંદ રાજાનું એવું વરદાન હતું, એ સમાધિમાં હતા અને એને જો કોઈ જગાડતીની આસમાં તપોબળ હતું, એ બળીને ભસ્મ થઈ જાય. ભગવાન તો ત્રણ લોકના સ્વામી જાણતા જ હોય ભગતની દિશા. એટલે એનું પિતાંબર હતું એ પેલા નાખી દીધું મુચકંદ રાજા, અને પોતે હંતાઈ ગયા. હવે મુચકંદ રાજાને એવું હતું કે તું જ્યારે આંખું ખોલે એટલે તને ભગવાનના દર્શન થાય, અને જે તને આમો જે આવ્યો દેખાય એ બળીને ભસ્મ થઈ જાય, અને તરત તને ભગવાનના દર્શન થઈ જાય. હવે કાળ બળી ગયો તો જ ભગવાનના દર્શન થાય ને. હવે કાળિયોવન જ્યારે આમ પાટું માર્યું પેલા મુચકંદ રાજાનો, એ હારા કાળિયા ઠાકર તું અહીં હંતાણું કે નથી છોડવાનો, એમ કરીને માર્યું પાટું માર્યું એટલે મુચકંદ રાજાની આંસુ ખોલી જેટલાય વરની સમાધિમાંથી. તે મેં તે જ ભેગું થયું, પેલો કાળ બરી ગયો. અને કાળ બરી જાય તો જ રામ મળે, ભગવાન મળે, એવો નિયમ છે ટૂંકમાં. એટલે ભગવાનના તરત દર્શન થયા. ભાઈ કે માગ કે ભગવાન હવે બીજું શું માગું, મારે તો હવે બીજું તો કંઈ જોતું નથી, મેં ઘણું બધું મેળવી નાખ્યું, મેં જપ તપ તીરથ બધાય વાના પૂરા કરી દીધા. હવે એક તો તમારા દર્શનની આશા હતી, એ તમે મળ્યા, અને તમને મળ્યા પછી માગું એ મને માગતા ના આવડે. અને ખરેખર ગુરુ ના મળે તો હજી ભગવાન મળે તો માગતા આપણને આવડતું નથી. એટલે શું કીધું કે તમને વાલું એ હાલો, ભગવાનને કહે. એટલે ભગવાને કીધું કે મુચકંદ મને તો મારામાં મારા 8 રાણીઓ એકે વાલી નથી, મને મારા છોકરા વાલા નથી, મારું કુટુંબ મારું શરીર એ વાલું નહીં, એ હમણાં હું છોડી દેવાનો પેલના ભાલે પ્રાચીના પીપળે. પણ તમને વાલું શું કે મને વાલી મારી ભક્તિ, મારું નામ, એ ભક્તિ કે મને આપો. પણ કે આ અવતારે નહીં, જા આવતો અવતાર થઈ ને એટલે તું મહાન ભક્ત થઈ, એ બીજો અવતાર મુચકંદનો નરસિંહ મહેતા બન્યા ટૂંકમાં. આ ભગવાનની ભક્તિનો પ્રમાણ. હવે એ કૃષ્ણના આપણે અત્યારે ભગવાન કે ઠાકર જગતનો એને હક લેવા દીધું આ જગત દ્વારા હતો તાર. રામાપીરનો હક લેવા નથી દીધું. એને બધા હગાવાલાનું આયા પડ્યા કે તમે તો બધા ભેગા કરો ને હરિજનને ભેગા કરો ને આંખ ભેગા કરો ને તમારા ભેગા બાયું ને ભાઈયું ને એવું બધું એને જેટલા હેરાનગતિ હતી એ વખતે. એટલે મારો કહેવાનો અર્થ થાય ભગવાન જે દી હતા તે દી માનનારા નતા. હવે વાત એક વારે એ કેવી, આમાં મૂળ વાત એ કેવી કે હરભુજી અને રામદેવ પીર માસીના દીકરા, અને નાનપણથી જ ભેગા રમતા, નાનપણથી જ મોટા ભેગા થયા. અને બે રાજા, પેલો કેરંટીગઢનો રાજા હરભુજી કેરંટીગઢનો રાજા, રામદેવ રણુજાના રાજા, બે ભાઈઓ માસીના દીકરા થયા. અને બે રાજા પણ બે કાયમ ભેગા રહે, થોડાક નવરા પડે રાજકારણમાં પાસ ભેગા આવી જાય. પણ રામાપીર તો આપણે બધા જાણી એની કથા કે એને તો ભક્તોમાં જ રસ હતો, બીજા કશામાં રાજકાજમાં રસ જ નહોતો. વળી એના જીવનમાં જેટલી અકડકડા થયા, જેટલા પરચા થયા, એ હરભુજીએ બધું જોયું કે ચારે ભાઈ રમતા હતા જુગડ, પેલું બાજ રમતા ચોપાટ, એમાં કે પેલા વાણિયાના વાણને જઈને તારી આવ્યા અને કંઈક પેલી માટી ગંધાણી ને દરિયાની નદીની, એટલે કે આ સુગંધ ક્યાંથી આવી, હાથ લાંબો કરીને કે રામદેવજી તારી આવ્યા. હવે આ વાત કે તમે શું કર્યું કે હું નહીં, પણ જેને લાભ થયો એ આઈને કે એટલે ખબર પડશે. એટલામાં પેલો વાણિયો આવી ગયો ને એનું વાણ તરી ગયું હતું. એમ કહેવાનો મતલબ કે હરભુજીના આવા બધા પ્રમાણો બહુ જોયેલા રામાપીરના. એટલે વિચાર્યું કે રામદેવ પીર જે હું માનું હું માસીના દીકરા, એ મને આમાં કંઈક ફેર લાગે હારો છે, કંઈક આમાં તો અકડકડા હારો, આનું જીવન આપણને ઓળખાતું નથી. તે એક દાડો વાતમાં પૂછી લીધું કે ભાઈ મારા મન તમારા બહુ ઘણો ફેર જમીનના આસમાનનો, કે શું કે તમારું જીવન ત્યાં ને મારું ત્યાં, અને હું તમને જે માસીના દીકરા માનું હું, માણસ માનું હું, એ હું ભૂલતો નથી ને કદાચ કે.
તમારા જીવનમાં જે બને એ મારી બુદ્ધિમાં સમજાતું નથી કે નહીં સમજાય કે પણ એનું કારણ શું? હું તમે બે છીએ, મારામાં તમારા કે મને એવા ગુરુ મળ્યા બાળનાથ, અને એને મને એક ધર્મ ઓળખાયો, નિજાર ધર્મ, નિજ્યા એટલે આત્મા ઓળખાયો, અને આત્માની અકળ કરા મારી કઈ નહીં મારા બાપ. દેહ તો હું તું બે હરખાથી તારા જેવો દઉં છું, પણ મારા ગુરુએ જે આત્મા સ્વરૂપ ઓળખાવ્યું, જે મને નામ આપ્યું હોય, વચન આપ્યું હોય, એમાંથી આ બધી કળાયું થાય, બધી કળાયું આ નામના પ્રતાપે બનાવ. મારું કઈ નથી, વચનના પ્રતાપે બધું ઊભું થયું. કેમ? તો કે મને એ ધર્મ ના ઓળખાવો, વચન ના ઓળખાવો, કે ઓળખાવો ખરો, પણ તમારો એવો ને એવો ભાવ જાગે ને ફરી પછી માગજો. હરભુજી કે પણ અત્યારે આપણે હામા છીએ, મળ્યા છીએ ને મને ભાવ જાગ્યો તો આપી દો ને ધર્મ ઓળખાવાનો. જેમ આપણે આ નટુભાઈના ધર્મ ઓળખો ને એમ હરભુજીએ માગણી કરી ધર્મની, અને માગણી વગર અપાતો નહીં ધર્મ. તો કાયમ ભેગા હગા ભાઈ હોય તો હગા મા બાપ હોય, પણ એ ધર્મ માગ્યા વગર અપાતો નથી, માગણી કરવી પડે, અને એ અધિકારી બનીને માગણી કરવી પડે. એટલે રામદેવજીએ વિચાર્યું કે આને મારા પરચા બધા જીવનના જોયા ને એમાં મોયો છે, આને એવું કંઈક કરવું પરચા પરચી, એમાં આ ધર્મ નહીં ઓળખાય. અત્યારે આ સમય નથી ના નામદાન આપવાનો. તો કે થોડીક અવધિ મૂકી કે ફરી વખત માગજો ને, આવો ને આવો ભાવ થાય એટલે. પણ પ્રભુ હું ભૂલી દઉં તો કે જા મારું વચન છે, હું તને ધર્મ ઓળખાય આ જીવનમાં. પછી તો પેલો તો નિર્ભય થઈ ગયો, એમાં તો દાડા જ્યાં, મહિના જ્યાં, વરાઈ જવા માંડ્યા, 10 વર્ષના વાણા થઈ ગયા બેના. પણ આવડો માગે નહીં, પેલા આપો નહીં, માગ્યા વગર અપાય નહીં વસ્તુ. રામાપીરનો જવાનો ટાઈમ થઈ ગયો, સમય પૂરો થઈ ગયો, સમાધિમાં જવાનો ટાઈમ. હરભુજી મળીને ગયો પણ માગણી કરે નહીં. એ પછી એ ઘણા પ્રમાણો જોયા જીવનમાં. એટલે રામાપીરે વિચાર્યું કે આરો આવડો માગતો નહીં, પણ હવે મારે જવાનું હોય અને હું વચને બંધાણો, મારે યાદ કરાવવું પડશે. એટલે એક ચિઠ્ઠી લખી. એમાં લખ્યું કે હરભુજીભાઈને માલુમ થાય કે આ ચિઠ્ઠી મળે એટલે કોઈ પણ વિલંબ કર્યા વગર તમે રણુજા પહોંચી જજો, કારણ કે આ વાર, આ તારીખના આ દિવસે મારે સમાધિ લેવાની. હવે 3 દાડાનો અંતર હતો ભગવાનમાં સમાધિ લેવાનું. હરભુજી એ વિચાર્યું કે સારું આમાં 3 દાડા પહેલા તો મળીને આવ્યા છે આપણે, પણ મારા વગર એને હાલતું નહીં ને, એટલે આ ગપ્પુ મારી મસ્કરી કરી કે હું જાઉં ને કામ છોડે. પણ એ રાજા હું થોડો કઈ ભિખારી છું, હું રાજનો ધણી, મારે રાજમાં મારા પ્રમાણમાં કામ હોય ને, કે એમ કરીને માડી વાળ્યું ના જ્યાં. 3 દાડા પછી તેરસના દી ભગવાને કીધું તે સમયે નોમના નિશાન રોપ્યા, દસમના બધાને ગદગંગાના દીદાર આપ્યા, અને 11 અભયપદ અને સમાધિ લઈ લીધી. પણ હરભુજી ના આવ્યા. હરભુજી ઘડીએ ઘડીએ રામદેવજી પૂછે બધાને કે હરભુજી ક્યાં? બા હરભુજી આવ્યો, એ વિરમદે હરભુજી ભાઈ આવ્યો. વારે વારે રામદેવજી હરભુજીને યાદ કરે, પણ હરભુજી આવેલો નહીં. તેરસના દાડે નવરો થોડોક પડ્યો હરભુજી. એટલે વિચાર કર્યો કે ભાઈ એના મારા વગર નથી ચાલતું, રામદેવજીને મારે જ્યાં એના વગર ચાલે, લાઈન જઈ આવું, ભલે મસ્કરી કરી આંટો મારી આવું. એ રણુજા પાસ જ્યાં રામાપીરે આવે તો કીધેલ વચન પ્રમાણે સમાધિ લઈ લીધેલી. હવે શું કરવું? રામદેવ પીરે વિચાર્યું કે આવડો આવશે તો માથા પસાડવાના, હવે તો સમાધિ આ માથા પસાડીને જશે, રોઈને જશે. શોક શોભાઈ હતી આખી. એટલે લાઈને મેં વચન આપ્યું તો ફરી પાછો યાદ કરાયો. એટલે રામાપીરે ફરી પાછું અકડકડામાંથી પાછું રૂપ ધારણ કર્યું. રામદેવ પીરે જે રૂપમાં હરભુજીને મળ્યા હતા, ભેગા રમતા હતા, એ રૂપ પાછું ફરીને ધારણ કર્યું. સમાધિ લીધા પછી 3 દાડે, તેરસના દાડે, અને હામાં જ્યાં રણુજાના માર્ગે. પેલા તો હરભુજીનો બધા હામાં મળે ને, જે હટાણું કરવા જતા જે બધા રણુજામાં, એ હામાં મળે. એટલે હરભુજીને કે કોઈક રાજાના પોશાકમાં જાય ઘોડો લઈને,
એટલે પેલા અટાણું જે કરવા જતા હતા મુસાફરો એમને થયું કાંઈ આ ક્યાં જાય અત્યારે રાજવી પુરુષ રણુજામાં તો કારા વાવટા આટલે હડતાલ અને ખરેખર રામદેવજી જેવા પુરુષ જ્યારે ગામતરું કરે પછી થોડુંક નગરમાં કારા વાવટા જ હોય ને હડતાલ જ હોય ને મારા બાપ આવો પુરુષ ઘરમાં આઈ કમાઈ કરીને જતો રહ્યો અને જોય અંધારા રહી ગયા કારા વાવટા બીજા કોઈ કારા વાવટા નહીં એટલે અરભુજી આ બાજુથી રામાપીર સામે ને વચ્ચે વચ્ચે ખરેખર આપણો ઘોડો જો રામદેવ પીર બાજુ જાય તો એ તો ઘોડો લઈને તૈયાર જ આવો અને આપણો ઘોડો તો હરવે હરવે જાય પગ પાછા ખેંચતો ખેંચતો જાય એનો ઘોડો તો વેગી પવનનો ઘોડો એની પાસે રામાપીર પાસે આપણી ઘોડે આપણી પાસે આ ઘોડો આ શરીર રૂપી ઘોડો હવે મનને જવું હોય તો આ શરીરના ઘોડે સડીને જ જાય ને બધે ગમે તો જાય અને રામાપીરનો કેવી રીતે જવાનું ખબર આ પવનના ગણે પવન જે જાય ને પવનનો વેગ જેટલો એટલે હરભુજી જ્યાં એ બાજુ જવા માંડ્યો રણુ જોવા ત્યાં તો રામાપીર હામાં મળી જાય રસ્તામાં જ મળી ગયા ઓહો હરભુજી ભાઈ આઈ હવે રામાપીર કે આ બીજી વાતો કરવાનો ટાઈમ નથી પણ પેલા આના વચન આપીને બેઠો જો અત્યારે માંગણી કરો તો ધર્મની ઓળખાણ આપીને જવું એટલે રામદેવ પીરે આ વાણી આરે ને વાણી એ ધર્મનો મહિમા સમજાયો કદાચ ધર્મની મહિમા આપણને નહીં લુગડા બધા લેવા જઈ એટલે વેપારી કે આ તો આવું લુગડું આ તો આ મિલનું આને તો આટલા વર હાલન આ તો ફલાણા ભાઈ લઈ ગયા નોકડા ભાઈ લઈ ગયા આવી વાત કરીને આપણે તમારા ગામના સરપંચ લઈ ગયા એટલે આપણે લઈ લઈએ એમ લુગડું એમ આનું મહત્વ સમજાયું ધર્મનું રામાપીરે હરભુજીનું કે હરભુજીભાઈ હું જે ધર્મનો વર્યો છું મને જે ગુરુએ મને ધર્મ ઓળખાયો એ ધર્મ કોઈ બાલ્ય ધર્મની વાત નથી કરતો કોઈ ટીલા ટપકાના ધર્મની વાત નહીં પણ તમારા અંદર જે ચૈતન્ય હાલી રહ્યું એ નિજ આત્મધર્મ નિજાર એટલે આત્મા એનો ગમે એ લોકો અર્થ કરતા એમ બહુ નહીં સમજવાનું નિજ્ય એટલે આત્મા પોતાનો ધર્મ સ્વધર્મ ગાંધીજીએ સ્વધર્મ કીધો મહાપુરુષોને સદધર્મ કહે સૌથી મોટો એટલે આને મહાધર્મ કહેવાય વડો ધર્મ કહેવાય વડો એટલે મોટો વળી સત સનાતને કહેવાય સત એટલે અને સનાતન એટલે કાયમ રહે આત્મા કાયમ છે ચૈતન્ય કાયમ છે એવો ધર્મ આપણને ઓળખાયો રામાપીરને અને ખરેખર આપણે બધા ભાગશાળી કે જે રામાપીર જે ધર્મને વળ્યા હતા એ ધર્મના આપણે બધા વળ્યા એ ધર્મના આપણે જે ધર્મને કૃષ્ણ વળ્યા હતા જે ધર્મના રામ વળ્યા હતા જે ધર્મના 5 પાંડવ વળ્યા હરિચંદ્ર વળ્યા પહેલા જ વળ્યા એ જ ધર્મ આપણા ગુરુએ આપણને ઓળખાયો આજ જેના આપણે નિજ આત્મધર્મ કહી નિજ નામ કહી નિજ ધર્મ કયો આત્મા કયો બધું એક જ છે ટૂંકમાં સત કયો એ હરભુજીભાઈ સાચું બોલો વચન વિચારો જો મારા ગુરુનો સંતોના અને સદગુરુના વચનનો આપણે વિચાર કરીને તો રામાપીર અવતાર કહે પીર રામદેવ અવતાર એટલે જેનું પ્રગટ પ્રાગટ્ય થયું 5 તત્વના દેહમાં જેનો આત્મા પ્રગટ થયો એવા શિરગુણ બ્રહ્મ સદગુરુ મળ્યા એ પોતે કહે અને અજમલજીના બાપાએ કીધું હતું કે મારા ઘરે જે રામદેવ પીર મળ્યા એ તમે સામાન્ય ના માનતો આ બધાના છોકરા તમારા બધાને એવા હરખા ના ગણતા મને જે મળ્યો ને એ તો આખા 14 લોકનો નાથ છે આ તો મારા ઘરે દીકરો થઈને આવ્યો પણ હું બાપ નથી એનો એ બધાનો બાપ છે એવો મને ભગવાન મળ્યો અને એ ભગવાન નું નામ શું અનાદિનું આ તો રામદેવ નામ તો આ જન્મમાં ધારણ કર્યું એનું અનાદિ નામ થયું તો એને કીધું અજમલ રાજાએ કે ઓહંગ રામદેવ અલખ તમને સમરે આખું કલક જો એનું અનાદિનું નામ થયું ગુરુ નામ મોટામાં મોટું નામ આ દરેકના ઘટમાં જે હાલી રહ્યો 5 તત્વના દેહમાં એ તત્વ સ્વરૂપે મને રામદેવ પીર ઓહંગ રામદેવ અલખ અલખ એટલે જે લખ્યામાં આવતા નથી જે આ 52 અક્ષરમાં લખ્યામાં આવતા એવા મને ભગવાન રામદેવજી મળ્યા કોણ કે અજમલ રાજા રામદેવ પીરનો બાપ ઓહંગ રામદેવ અલખ તમને સમરે આખું ખલક સમરેનું સારું થાય બોલે અજમલ દાદો રાય આ તો નકળંગ ધણીનો અવતાર જે મને મળ્યો નકળંગ જેને કલંક લાગવા પણ નથી બીજી રીતે કઈ જેને કડી હકાય નથી એવો નકળંગ ભગવાન મળ્યો
કલકી અવતાર તો જ્યારે થાય ત્યારે, પણ અજમલ રાજાને મળ્યો એ જ નકળંગ આપણને મળ્યો. એટલે આપણા ગુરુ આપણા ભગવાનને કોણ ઓળખીએ? બધા માણસને માનતા, જેમ રામાપીરને માનતા, જેમ કૃષ્ણને માનતા હતા, એમ આપણા ગુરુને બધા માણસને જ માનતા. કારણ કે નકળંગ છે એને કોણ ઓળખીએ? એકને કડી અકાય એવો એ માણસ જેવો જ લાગે ભગવાન. અને આ જગત એવું હોય ને કે પાણાને ભગવાન માને પણ માણસને માનતું નકા. આપણા શાસ્ત્રએ કીધું કે માતૃદેવો ભવ, આપણી મા છે એ આદ્ય શક્તિ, આપણી જનેતા એ મા આપણી. વળી આપણો બાપ છે એ ભગવાન છે, પિતૃદેવ ભવ, અતિથિ દેવો ભવ, ગુરુદેવો ભવ. જે આપણને ગુરુ મળે એ આપણો ભગવાન છે. આ નક્કી નથી થતું. અને વધુ પડતા તો ગુરુ મળ્યા પછી આચડી ભગવાન ગોતવા. એના કરતા બીજા હારા આપણા કરતા કે જ્યાં નક્કી કર્યું માથું પસાડી એટલે તો હા ખાય. આપણે તો હજુ આ હાચું પેલું હાચું ને આ જઈને ત્યાં જઈ આ સકેડા સડી ગયા ને. ગુરુ મળ્યા પછી ભગવાન ગોતે મોટું અજ્ઞાન છે. જેમ દીકરીના લગ્ન થઈ ગયા, 4 ફેરીના ચોરી ફેરવ્યા, 4 ધણી નક્કી થયો, ધણીનો હારે જઈ તોય હજુ હગું પૂછાવો કે હારું હગું હોય કેજો ને બીજી આનથી હારો મળતો હોય તો ધણીનું. એ ખોટું ના કહેવાય? હજુ તો એનો મળ્યો નથી, હજુ તો એનો હજુ ઘરવાસ કર્યો નહીં, હજુ બીજા હગા પૂછાવો કે આનથી બીજી બેનપણી કે અમારો ઘરવાળો તો આવો, પેલી કે અમારો તો આનથી ને હારો. આને એનો નક્કી નથી કે મારે તાણે એવો હોય તો હારો હોય ગોતજો. લગ્ન કર્યા પછી આ ગુરુ કર્યા પછી ભગવાન ગોતે એવું થાય, નાતરું કરવાનું થાય. નાતરું જેમ દીકરી બીજું હજુ ઘર ના માંડે પોતાનું અને બીજાના ઘરે જઈને નાતરું કહેવાય, સમજાય? એમ એક ગુરુ કરીને હજુ આપણે એનો અનુભવ મેળવ્યો નથી. એના ગુરુએ આપણને 12 ભગવાન બતાવ્યો કે અંદર પેલા તો ઓહંગ છે એ આપણો આત્મા છે. ટૂંકમાં જે 5 તત્વના ખલકાધારી જે સદગુરુ મળ્યો એ આપણો ભગવાન છે. ટૂંકમાં એવું કહેવા માંગા. અને મારો રામાપીર એ ગુરુ રૂપે હતો. જો એના થકી કેટલા બધા ઉગારો થયો રામાપીર પછી. એના એ ધર્મ આખો આપણો એ વખતે ધર્મના હાનિ બહુ હતી, એ ધર્મને આબાદ રાખ્યો રામાપીરે. જો એ વખતે એ સમયે જ્યારે વિધર્મીઓનું જોર વધુ હતું એ વખતે રામદેવ પીરે આ ધર્મને આબાદ રાખ્યો. અને 18 વર્ષ એના એ નેજા હેઠે આ ધર્મની ઓળખાણ કરીને આનંદ કરી રહ્યા. અત્યારે એના નામે મંડળા હાલત, રામાપીરના નામે 2 પાઠ હાલત, દશા પાઠ અને વિસા પાઠ. પણ આપણે એની ક્રિયામાં નથી પડવું. એની સમજણ આટલી ટૂંકી સમજી લ્યો કે એકલો ભાઈ ગુરુને મળીને ભજન કરે ને આ જે નામનું, એનો દશા પાઠ. 10 ઇન્દ્રિયોથી જે ભગવાનનું ભજન કરે એ દશા પાઠ. હવે પતિ પત્ની 2 મળીને જો ગુરુનું ભજન કરે, આ નામનું ભજન કરે, એનો વિસો પાઠ. એ સજોડે જે ભજન કરે એ વિસો પાઠ. વિસો પાઠનો બીજો અર્થ નહીં કરવાનો, એ બધા ખોટા ખુવાર થાય. આપણે એમાં પડવું નથી બીજામાં. પણ પતિ પત્ની મળીને જે ભજન કરે, ટૂંકમાં આ ભક્તિ કરે, એનો આ વિસા પાઠ કહેવાય. એકલો હોય એનો 10 પાઠ. સમજાય મારી વાત? એકલી બેન જો ભક્તિ કરતી તેનો 10 પાઠ કહેવાય. મીરાનો 10 પાઠ કહેવાય. અને રૂપાદેન માલદેન 20 પાઠ કહેવાય. એને 2 મળે, 2 પતિ પત્ની મળીને ભક્તિ કરતા હતા. જો પેલો રાણો નતો કરતો, મીરા એકલી જ કરતી હતી. ઘણી જગ્યાએ પુરુષ એકલો ભજન કરતો હોય, એને સ્ત્રી ના હોય. હનુમાનજી 10 પાઠ કરતા હતા. લ્યો, કારણ કે એકલા. અને એ મહાન થઈ ગયા, વિસા પાઠ વાળા એ મહાન થઈ ગયા. રામદેવ પીર, પછી નેત્રમદે, પછી સીતા અને રામ, કૃષ્ણ અને રૂકમણી, આ બધાય ભજન કરીને જ મહાન થયા ને સ્ત્રી પુરુષ. આમાં કઈ સંસાર કોઈને નડ્યો નતો તો આપણને ક્યાં નડ્યો? આવા પુરુષોનો સંસાર નથી નડ્યો તો આપણે કે અમે માયાના જીવને, અમે સંસારી. એટલે આમાં રહીને મહાન થઈ ગયા મહાપુરુષો. અને જેટલા 33 કરોડ દેવતા છે, જેટલા ભગવાનના અવતાર, એમાં જોજો મોટા અડબંગ છે કોઈ કે બધા સજોડે બધા એમ સંસારમાં ભક્તિ કરી ગયા બધા. એટલે રામદેવ પીર કે આ જગ્યા પહેલાનો જૂનો જોગી પ્રેમજળ જેની પાવ. પ્રેમજળ એટલે ભક્તિ. આ ભાવ થાય ને એનું કામ. રૂપિયા પૈસા વાળા ભક્તિ ના કરે. આ કઈ બજારું વસ્તુ નથી, પૈસાથી ખરીદાય. અને પૈસાથી મળતી હોત ભક્તિ, આ નટુભાઈ નો નંબર આવે.
એ તો કડિયા કામ કરે તો એને કંઈક આટલા 1.25 કરોડ થાય મેળ ખાય ને વળી કે કદાચ તમે બ્રાહ્મણ હોય તો તમે તમને ભક્તિ આલી તો હવે બીજો જન્મ લે બ્રાહ્મણમાં આવતા મેળ ખાય ને ટૂંકમાં ભક્તિ કોઈ બ્રાહ્મણ કે ભંગી હારે કઈ લેવા દેવે નહીં, કોઈ સ્ત્રી હારે નહીં, પુરુષ હારે નહીં. મનુષ્યમાં ભાવ જાગૃત થાય ને, ભાવ પરમાત્મા પ્રાપ્તિનો, ભગવાનની ભક્તિ કરવાનો. અને મનુષ્યમાં ભક્તિનો ભાવ પેદા થાય તો માનજો કે ભગવાન હવે મારી હાવ નજીક છે. આપણે આબોહવા બંધાય ને આમ જોજે એવી સુગંધ આવવા માંડે અને એવી ઠંડક આવે એટલે આપણને થાય કંઈક વરસાદ પડે થાય ને. એમ આપણા હૃદયમાં ભાવ બંધાય ભક્તિમાં, સંતોમાં, મા બાપમાં, પત્નીના પતિમાં, તો માનજો ભક્તિ ઢોકળી છે, ભગવાન ઢોકળો છે આપણો. અને ગુરુ મળે એટલે હાવ નજીકમાં ઓળખાઈ દે. જે ભગવાન આખો આખો હતો એ ભગવાન તો આપણો આત્મા છે, એવું ગુરુ ઓળખાવો. એટલે આમને શું કીધું, જગ્યા પહેલાનો જૂનો જોગી. જગ્યા પહેલા તારું શરીર નહોતું એ તારે ભગવાન હતો. અત્યારે તારા શરીરમાં ભગવાન, અને શરીર નહીં હોય ને તારું, આ જગત નહોતું તે દીએ ભગવાન હતો. અત્યારે જગત છે તોય ભગવાન છે. અને આ જગતનો લય થશે, કદાચ આખું બ્રહ્માંડ લય થઈ જશે તોય ભગવાન તો રહેવાનું. અને એવું એક કથામાં શાસ્ત્રકારો એવું કહે કે જ્યારે બ્રહ્માંડનો લય થાય, જ્યારે આનો પ્રલય થાય સૃષ્ટિનો, તારે ભગવાન કે પ્રાગવડના પાંદડામાં બેઠા પારણીએ પોઢક, એવું કે ભગવાન. તો પ્રાગવડનું પાંદડું જીવ તે ઘણા પ્રયાગ જાય ને પછી અહીંયા પેલા વડશે ને અહીંયા કે પારણી બાજીને ભગવાન અહીંયા રહેતા. પ્રાગવડ એટલે આ તમારો પ્રાણ. એમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપે આ પારણીએ કાયમના માટે ઝૂલો ઝૂલો. હમણાં જન્માષ્ટમી આવશે એટલે ભગવાનને પારણીએ ઝુલાવશે. પણ આ પારણી તો ગુરુ મળે તો ખબર પડે. શ્વાસ ઉશ્વાસે નામનું ભજન કરવું એ જન્માષ્ટમીમાં ભગવાનના ઝૂલો ઝુલાય બરોબર છે. ભજન કરી લેવું ગુરુના બાળકોએ. મંદિરમાં ના જાઓ ને તો આ ઝૂલે કાયમ ઝૂલી જ રહ્યો ભગવાન, કાયમ. એ કઈ નાનો છોકરો થઈને થોડો ઝૂલે, બધાનો બાપ થઈને આ ઝૂલો ઝૂલે. અને એ આપણો બાપ એટલે કહેવાય કે જેનાથી આપણું જીવન હાલે. હમણાં આપણો પ્રાણ ના હાલે તો આપણા પ્રાણને હલાવવાવાળો આપણો ભગવાન છે, આપણો ગુરુ મહારાજ. એ ધર્મ કહેવાય ટૂંકમાં. એટલે મહાપુરુષો કે દાદા રામજીજી કે હરભુજીભાઈ, આ મેં મને મારા ગુરુ મળ્યા ને આ ધર્મ ઓળખાયો. નિજિયા સનાતન સત્ય સનાતન આત્મા એ ઓળખાયો. એની તોલે જગતમાં કંઈ ના આવે, એની હારે કોઈ ના આવે, એની કિંમત કોઈ ના કરીએ જગતમાં. વળી આ ધર્મ આલિયા વલિયાનો નથી પાછો તો. આશા ને અલીલા રાણી પૂજે ધર્મ. આશા એટલે આત્મપદ, અલીલા એટલે માયા. બધાય ભગવાનને, બાર વાળાએ ભગવાનને માને, અંદર વાળાએ માને. આપણે બધા જે આત્માને વર્યા એ ભગવાનને માની. અને આ જગત વાળા ભલે હું તો કહું જીને માનતા હોય. અને ગીતામાં ભગવાને કીધું કે તમે જે દેવ માનો તો દેવ, દેવી માનો દેવી, અરે ભૂત માનો તો ભૂતમાં હું જ છું, એવું ભગવાને કીધું. એમ જગત વાળાના જે રૂપે માનવું હોય પણ ભજા તો ભગવાનને. કોણ નાસ્તિક છે ભાઈ? અને આપણે બધા હાવ નજીકથી ભજી, પેલા ઓળખ્યા વગર ભજન આપણે ઓળખીને ભજી. આટલો ફેર છે એમના મના. આંધળાને દાડો તો ઉગહ ને આપણે ઉગહ, પણ આપણને દાડો ઉગાય એટલે અજવાળું દેખાય, જેમ જેમ દેખાય. અને પેલા આંધળાને દેખાય નહીં, બાને આપી દેતા. આંધળાને દેખાય નહીં, આટલો ફેર છે. પેલા ભગવાનને માને ખરા, માનતા એ માને. કોઈ વ્રત કરે, તપ કરે, ઉપવાસ કરે, કોઈ વરી કેદાર જાય, કોઈ તરણેતર નાવા જશે, કોઈ ગંગા નાવા જાય, બધું કરે આ લોકો. પણ એ ભગવાનને ઓળખતા નથી. આપણે કંઈ કરવું નહીં, કારણ કે જીના માટે આ કરી રહ્યા તો આપણને નજીક ઓળખાઈ ગયો. એનું ભજન કરવાનું, કારણ કે એને વાલું ભજન છે. ભગવાનને વાલું શું? એની ભક્તિ વાલી. એટલે તો જો પેલા સબરીબાઈને મળવા ગયો ભગવાન, તો સબરી ક્યાં કોઈ દી પાઠ કરતી હતી, પૂજા કરતી હતી, વેદનું અધ્યયન કરતી હતી, એ કોઈ વર્તુલા રહેતી હતી. એ તો ભીલની કન્યા હતી, આદિવાસી. એને ખબર નથી કે શું કરવું પડે. એ શાસ્ત્ર પુરાણ કશી ખબર નથી. પણ એના માથે ગુરુ મળ્યા હતા અને બેઠી બેઠી આ આંગણું ભજન સાફ રાખતી ત્યાં ભજન કરતી હતી. તો ભગવાન ગોતતા ગોતતા જ્યાંક ના જ્યાં આમ. અને પેલા
બધા આશ્રમો વાળા જેટલા હતા કોઈ તપ કરતા જપ કરતા વ્રત કરતા હતા ભગવાન એના હામો બોર્ડ વાંચવા નહીં ગયા આશ્રમો મોટા મોટા બોર્ડ મૂકીને બેઠા તે લોકો લાઈટો વાળા ભગવાન ભારે ને લબક ઝબકિયાને બધું મૂક્યું તે વખતે પણ ભગવાન જમા હાવ કોઈના હામું ના થતા એમ પેલા સબરીના અહીંયા પક્ષીડીએ ચડી ગયા ભગવાન એમાં કાંટા ને બાંટા બધું હોય કાંકરા તોય ભગવાન અડવાણા પગે ઉપડી ગયા લ્યો અને પેલા લોકોએ તો જાદમું પાછી પાથરીથી ફૂલો લઈને ઊભા હતા આમ બધા હામૈયા લઈને ઊભા જેટલાય હમણાં ભગવાન આવે આપણો આશ્રમ પાવન થાય આરતી કરીને હે મોજ મોટો આનંદ ઉત્સવ કરી નાખી ભગવાન ચઈ ના જ્યાં સબરીને જ્યાં એને શું હતું એને ગુરુ મળ્યા હતા એ ભજન કરતી હતી ભગવાનનો વાલું શું હે ભજન એનું ગુરુનું નામ વાલું છે ભક્તિ વાલી એને જગતના અને એ બીજો દાખલો 56 ભોગ હતા દુર્યોધનના 56 ભોગ અને આમ નોતરું આલ્યું હતું ભગવાન અને તૈયારી કરીને બેઠા હતા એ લોકો તે બધી હમણાં આવશે અને આવડો ક્યાં થયો પેલા વિદુરના ઘરે સાલોતરા ખાધા લ્યો કેળા નહીં એનો ગર્ભ નહીં સાલ ખાધી કેળાની પેલા આપણે નાખી દઈ ને સાલોતરા એવડા ભગવાને ખાધા તોય ના જોયું જાગી તો વિદુરની ભાજી ખાધી તો સાલોતરા ખાધા તોય ભગવાનને પેલા 56 ભોગમાં ધ્યાન ના પડ્યું આ વિદુરનું અહીંયા ચમ ખાધું કારણ કે ભજન કરતી હતી માથે ગુરુ હતા એને એટલે અમારા સ્વામી બાપા એ વિરોચનનગર રહેતા હતા બહુ મહાન પુરુષ જૂના પુરુષ હવે એ અમારા ગામ વાળા પૂછક તમે જાણતા બધે ખાવા જાઓ અમારે ત્યાં તેમ નહીં આવતા કે ગુરુ કલ્યાણ તો ત્યાં કાલ તારા ત્યાંથી આવી જાય અમે તો જીના માથે ગુરુ હોય ને અહીંયા જઈ પછી કરોડપતિઓ કબજોપતિઓ નાત જાત ગમે એની હારે અમારે લેવા દેવા નથી અમે તો જેના માથે ગુરુ હોય ને પછી સાસનો રોટલો હાલે ને કદાચ રોટલો એના ઘરે સાસ બાજુમાં જ માગ્યા હોય પણ અહીંયા અમે ખાઈ અમે ગુરુમુખીનું ખાઈ અમે બ્રાહ્મણનું ના ખાઈ ભંગીનું ના ખાઈ કોઈ દરબારનું ના ખાઈ પટેલનું ના ખાઈ અમે કોઈ કર્મનું ના ખાઈ અમે તો ધર્મનું ખાઈ ધર્મ ગુરુમુખી હોય અહીંયા હોય જ્યાં માથે ગુરુ હોય ધર્મ બીજા તો બોર્ડ મારીને બેઠા બધું ધર નહીં પેલો પુરુષોત્તમ બાપો કહેતા હતા વંથેડવાળા કે માલ વગરની દુકાનમાં ખોટા બોર્ડ લગાડી નહીં હવે માલ તો હ નહીં ધર્મ તો હ નહીં અને બોર્ડ મારીને બેઠા બધા બોર્ડ મારીને બેઠા એટલે મારા બાપ ધર્મ કર્મની વાતો જેટલી અમને નહીં ભાવે એટલે ભગવાને કીધું રામદેવજી હરભુજીભાઈ આ જે ધર્મની હું વાત કરી રહ્યો હું જે આત્માની નિજાની એ કોઈ આલિયા માલમનો ધર્મ નથી આલિયા માલ્યાનો કે આમાં કેવા પુરુષો આ ધર્મને સ્વીકાર્યો આ ધર્મને ધારણ કર્યો તો પહેલો દાખલો આલું કે આ સૃષ્ટિના જેને માથે રહીના દાણા જેટલી કરીને બેઠો આવડી મોટી સૃષ્ટિનો ભાર એ શેષ નારાયણ આ ધર્મનો અધિકારી એકલો નહીં બે એના ઘરે કોડંબરાણી બે એને આ સૃષ્ટિનો ભાર કે સહન કર્યો હવે પેલી વાત આખી રહી જો શેષ નારાયણ જ્યારે જો સૃષ્ટિનો ભાર કે ઉપાડતા હોત તો આપણને એમ થાય કે લક્ષ્મણજી શેષ નારાયણનો અવતાર હતા પછી આ દાદા મેકરણ એ કે શેષ નારાયણનો અવતાર વળી વિરમદે એ શેષ નારાયણનો અવતાર આ બધા આપણે અવતારોની કથામાં આવી બધી વાત સાંભળી તો જેથી આ લક્ષ્મણજી વિરમદે કા દાદા મેકરણ આ અવતાર લઈને આયા તેથી આ ધરતી કુના માથે હતી શેષ નારાયણ એટલે અંગૂઠાથી ચોટી સુધી બાદ કરી નાખો જે શેષ રે એ નારાયણ તો આપણામાં 12 આગળ જે હાલી રહ્યો હોય આ શેષ નારાયણ અને એને આ શ્વાસ હાલે તો આ સૃષ્ટિ આ પૃથ્વી આ દેહ એટલે પૃથ્વી આપણી દેહ દુનિયા હવે માથે એને ઉપાડી છે ને ટટલી આજ્ઞાના તેરવે પેલો ગોવર્ધન એટલે જ્યાં ઇન્દ્રિયોનું વર્ધન થાય જ્યાં ઇન્દ્રિયો કાર્ય કરી રહી એ ગોવર્ધન તો આ દેહ આપણો તેમાં કૃષ્ણે કે ટટલી આંગળી ટોળ્યો આ શ્વાસ છે એ કાચા પારોડિયા જેવો છે ના ચોપડજો કાચો તાંતણો જ છે ને આપણે પેલા કે 56 મણની શિલા હતી કાચા તાંતણે અને સુખદેવજીને ખાવા બેહાર્યા જનક રાજા અને પાછો આમ ઈશારો એટલે એ તમે અહીં ક્યાં બેહાર્યા ભગતનો માથે જોવો ને પેલી શિલા અને એ પણ તાંતણા ઉપર જ છે ટૂટું જ છે તો આપણે આ 56 મણની શિલા આપણી આ દેહ અને આ તાંતણે ઉભો જો વીજળીના સમકારા જેવું જીવન છે પેલી ગંગાબાઈએ કીધું એમ
હવે આ તાતળો જ્યારે તૂટી જાય ને કે આ કોઈનો હગો કરો અને કાચો જ છે જ્યાં પા કોઈની હારે આપણે ક્યાં આના હારે પેલું વેલ્ડિંગ કર્યું સાચું બોલજો વેલ્ડિંગ કર્યું આનું એ તો ગુરુ મળે તો આની હારે આ તાતણો મજબૂત થાય તો પાકો થાય તો આ તાર હંધાયો નકા તાર ક્યારે તૂટે કોઈ નક્કી હા ગુરુ મળે ને તાર હંધાયેલા એને કોઈ દી દગો ને નકા આ વાટે ને ઘાટે ગમે ત્યાં મૂકીને જતો રહે કોઈનો હગો નહીં આ મોટો રાજા હોય પરદા હોય ભેક હોય ગમે હોય આ કોઈનો હગો ખરો ચાણ જતો રહે હા ગુરુમુખી હોય એની હારે બંધાયેલો એક એક ત્રણ દાડા રહી જાવ કે ત્રણ દાડા પછી જો એની હારે બંધાયેલો એ કેમ કરે ટૂંકમાં ગુરુમુખી કહેતા નહીં આપણે પેલા મોરાર સાહેબે 12 મહિના કીધું 12 મહિના પછી આવજો ત્યાં સુધી રહેવાનું આપણે ત્યાં સુધી આ તાર હાથી રાખજો શરીર હારે એની ઈચ્છા વગર ભગતની ઈચ્છા વગર આ શરીર જતું નથી એવું ભગતની હારે એના હારે આ કરાર કરેલો ભગવાને બાકી આ કોઈનો થયો નથી કોઈનો થયો નથી એટલે બીજી રીતે કહું હવે એ કોળંબા રાણી એટલે કાયા શેષ નારાયણ એટલે આપણો શ્વાસ પ્રાણ આ બે મળીને ભજન કોનું કરે આત્માનું એ મનથી હાલતું નથી આપણું શરીર મનથી હાલે આપણો શ્વાસ મનથી હાલે અને ખાલી રોકી જ રાખજો મનથી ઘડીક તો રાખજો રહેશે તરત અમૂજણ થઈ જશે મારા બાપ ખાલી ડાક્ટર ઘડીક ક્યાંક ઊંડો શ્વાસ લ્યો હમણાં પકડી રાખજો આપણે આમ હાવટી જઈ ખબર આ શ્વાસ રોક્યો રે કોઈનો ભાઈ મનથી તો મન બુદ્ધિના ત્રાજવામાં આનું તો ત્રેવો નથી એના બંધનમાં નથી એ ખાલી ગુરુના વચને બંધાય તમને જે ગુરુએ નામ આપ્યું ને એ ગુરુનું વચન છે એની હારે આનો તાર હંધાયેલો એને આધીન છે આ જગતના કોઈ પણ વસ્તુના આધીન નથી કર્મથી આધીન નથી અને મન બુદ્ધિ શરીરથી કર્મ થાય ધર્મ ના થાય ધર્મ તો તમે જે શ્વાસોશ્વાસે નામનું ભજન કરો એના મહાપુરુષોએ ધર્મ કીધો આ ધર્મની ઓળખાણ પેલા બધા કર્મ કાયમ હતો અને કર્મ કરવાથી ફળ મળે મોક્ષ મળતો ચોથું જે પદાર્થ મનુષ્ય એમાં બતાવ્યું જે મોક્ષ કામ અર્થ ધર્મ અને મોક્ષ જે 4 પદાર્થ કીધા પણ એ મોક્ષ રહ્યો ને ગુરુના નામ વચન વગર ગુરુની દયા વગર આ મળતો નથી કારણ કે દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન પાપ એટલે 5 તત્વોના દેહથી કર્મ કરો એ મોટા મોટા પાપ છે હું કરું એ મોટું પાપ છે કારણ કે આપણું કર્યું થતું નહીં કોકનું કોક કરણ કે હું કરું થાય ને પેલું ગાડા હેઠે કૂતરું જાય અને કૂતરું એમ કે હું ગાડું હાકું એવું આપણો બધાનું છે આપણાથી કઈ હાલે મારા એટલે વાતમાં કહીને કે ભાઈ આપણાથી પાંદડું ના આવે ભગવાનની ઈચ્છા અને ખરેખર આ શરીર આપણા બાળકો આપણા મા બાપ આ જગત આખું એ ભગવાનની ઈચ્છાથી હાલે આપણી ઈચ્છાથી હાલતું એટલે આ વરસાદ રહ્યો પેલા ટ્રમ્પને બધા ભેગા થઈને મોદી 5-7 મોટા મોટા આગેવાનો ભેગા થાય જગતના અને બંધારણ કરે કાયદો કરે ભાઈ આ મહિનામાં વરસાદ ના થતો હતો એ ધરતીકંપ તારા આવવાનું નહીં અમારી બાજુ નહીં આવવાનું ચાલે કોઈના કાયદા એ તો ભગવાનની સત્તામાં આવે આ જગતના કોઈ પણ મોટામાં મોટો નેતા હોય કદાચ એના કાયદા મોટા રાજા હોય બાદશાહ હોય સિકંદર હોય એના તાબે કુદરતના આ જે પ્રકૃતિ નથી તાબે એની પુરુષ તો ત્યાંથી તાબે થાય ભગવાન તો બીજો દાખલો રામદેવજી આપ્યો જેને ઇન્દ્ર કહેવાય ઇન્દ્ર અને અજમેરા રાણી ઇન્દ્રાણી આ બે મળીને આ ધર્મને કે સંભાળે અને ઇન્દ્રની સત્તામાં 12 મેઘ છે 12 મેઘ 9 ઇન્દ્રિયો 3 ગુણ સત્વગુણી મન થઈને ઇન્દ્ર કહેવાય જે આપણો અહંકાર સત્વગુણી હવે એ દેવનો રાજા એટલે બધા ગુણનો સ્વામી એ એટલે બધા ગુણ એના ન કહેતા કે ભાઈ ફલાણો હારો લોકણો હારો એનામાં આ ગુણ એ ઇન્દ્ર બધા હવે ઇન્દ્ર એટલે સત્વગુણી અહંકાર એના તાબે 3 ગુણ છે એ દેવનો રાજા કહેવાય ટૂંકમાં 3 ગુણનો રાજા કહેવાય બ્રહ્મા વિષ્ણુ મહેશ આ 3 થી હાલ તો ઇન્દ્ર બધાનો રાજા કહેવાય જો અહંકાર સત્વગુણી હવે એ અને અજમેરા રાણી આ બે મળીને કે આ ધર્મને વર્યા આ નામ ધર્મને વર્યા એટલે એની સત્તામાં આ 12 વસ્તુ 12 મેઘ હવે વિચારો કે રામાપીરે આટલું બધું વચનનું મહત્વ તો સમજાયું આ ધર્મનું મહત્વ
પણ આ ધર્મ કેવી રીતે મળે આપણને? અમારું કે અમને અત્યારે આપણે 4 પુરુષોને આપણે ધર્મ ઓળખાવાનો, તેમને પૂછ્યું જશે ને નાગજીભાઈ નટુભાઈ કે આપણે આ બાપા પાસે આ ધર્મ જાણવો હો તેના હાટે મારે શું હાલવાનું, કેટલા રૂપિયા હાલું, કેટલા દાડા બાપાને કામ કરું તો આ મેળ ખાયો, એવું કંઈક તો પૂછ્યું. તો રામાપીરે આ ધર્મની કિંમત એટલી કરી હ કે 1,52 બાસથી 52 લાખ ગામની બાદશાહી, 52 લાખ ગામની બાદશાહી, એટલે 52 લાખ ગામની બાદશાહી એટલે આપણું આ શરીર 52 તત્વ. 1,52 બાસથી 1,50,00,000 અને અન્નમય દેશ આનો 1,50,00,000 કરોડ અન્નના કોઠારો. પાછો ઘરે નહીં, તીરથમાં જઈને ગંગાજી જઈને આનું હવન કરો તોય ધર્મ મળે નાની જા, તોય આ ધર્મ એટલું બધું પુણ્ય કરો તમે, તીરથમાં જઈને ડબલ ફળ મળે. 52 લાખ ગામની બાદશાહી છોડી અને 50 કરોડ અન્નના કોઠારો ગંગાના કિનારે જઈને આવો મોટો હવન કરી નાખો તોય આ ધર્મની તોલે આવવાની ધર્મ મળતો એ રાજવામાં એનો તોલ ઉતરતો નથી. બીજો દાખલો આલ્યો, ચલો આ રવા દો, હવે બીજો એક દાખલો આપો કે 1,00,000 કુંજર કનક ભર્યા. કુંજર એટલે હાથી, 1,00,000 હાથી. કનક એટલે હોનાથી ભરેલા. હાથી પર જેટલું હોનું માય એટલું ભરવાનું, વજન જેટલું હાથી ઉપાડે. ગૌ 1,50,00,000 કરોડ ગાયું. પછી ગાયું જેવી તેવી નહીં, વહુ કેલી નહીં, મરવા ટાણે હોય દાનમાં આપે એવી નહીં. એવી ગાયું કે જેની રૂપાની ખરી હોય અને હોનાની શીંગડી. આવી 50 કરોડ ગાયું. અને ક્યારે દાનમાં આલવાની, અર્પણ ક્યારે કરવાનું કે વ્યતિપાતનો યોગ હોય, જ્યાં 1000 ગણું ફળ મળતું હોય. હું આટલું બધું દાન કરવાનું 1000 ગણું ફળ મળે એવા યોગમાં તોય રામાપીરે કીધું ગર્ભજીજી ભાઈ આ ધર્મ તોય પ્રાપ્ત થતો, આ નામ મળતું નથી. અને મળ્યું હોય, જેને મળ્યું, જેને ગુરુ મળ્યા અને આ જે નામ ઓળખાયું, આ ધર્મ ઓળખાયો, એને પાછી ભલામણ કરી રામાપીરે કે ભણે રામો લખે નામો, સુણી લો સંત નિજાળ. સંત ખરા પણ આ નિજ ધર્મને વરેલા, જેને આત્માના આ જેને પોતાના આત્મ સ્વરૂપને ઓળખ્યું હોય એવા સંતોને ભલામણ કરી કે જેને આવા સાચા ગુરુ મળ્યા, સાચું નામ આપ્યું હોય, આત્મા ઓળખાયો તો કે કાં ભૂલો સંસાર. સંસારમાં ભૂલા ના પડતા અને વળગ્યા રહેજો આ ધર્મની વેલી, આ અમર વેલી ધર્મની વેલી. અને એ જો પેલા બીજા એ જ રાજસ્થાનમાં બીજા થઈ ગયા લીલડભાઈ કુંભારાણા, જેને 1500 રાણીઓ હતી અને 1501મી લીલડબી આવી. પેલો ગઢવી આવ્યો ને કીધું કે કુંભા તું આ ભજન કરે પણ ભજનમાં તારું ધ્યાન નહીં. કે ભાઈ મારે ભજન આરે શું લેવા દેવા, આ જો ને 1500 જે હામા મેલ છે ને મારા રાણી વાત છે, એટલી રાણી હોય, એક રાણીને એક મેલ સાખો રહેવાનો અલગ. આવા 1500 મેલ, વળી મારું આ લાવ લશ્કર જોવા બધું ફરતું હાથ હરું, વળી તમે એની ક્યાં વાત કરો હો કે મારે તો ખંડિયા રાજા કેટલાય મારા છે ને, હું તો મોટો ચક્રવર્તી રાજા હું. વળી ખજાનાનો તો પાર નથી, હીરા માણેક ને મોતી બધા ભર્યા જ છે ખજાના, કે પટારે પટારે એમ. હવે મારે ભજન કરીને શું કરવું, ભક્તિ કરીને ક્યાં મારે શું મેળવવું, ભગવાન મળે તો આટલું બધું જ છે, ખાતા ખૂટે નહીં એવું. પેલો ગઢવી કે એ વાત સાચી તમારી, પણ આ ભજનનું કોને બતાવ્યું કે તમારે જેવા આયા હતી ને આ ભજન જે ગાય છે એના જે શબ્દો હોય એમાં સમજણ તમને ખબર કે ના? તમે સમજતા જ કયો, અમે સમજ્યા એટલે તમને કઈ કુંભારાણા કે જે તમે અત્યારે ઘોડા પર બેઠા છો, જે હાથી પર બેઠા હો, એ બીજા જન્મમાં હાથી જ્યારે માણા બનશે, રાજા બનશે, તમે હાથી બનજો ને તારો વારો પચશે તમારો. આ બધું મળ્યું હોય ને એ બધું ભોગવવું પડશે કર્મ બધા. એટલે કહું ધર્મ ન ઓળખો, ગુરુ ન ઓળખો, નક કર્યા કર્મ ભોગવવા પડશે. કોણ પંડિત કોણ કાજી, ભક્તિ ભેદ વિનાની નથી ઉગરવાનો. આ કર્મ ધર્મથી તમે આ કર્મમાંથી નહીં છૂટો, એના માટે ધર્મ ન ઓળખવો પડશે, મૂળ ધર્મ ન દાવો. એ ધર્મ કયો તો દાદા રામજી આ ઓળખાયો વચન છે, એ ધર્મ છે.
પહેલાદનો જેથી થંભમાંથી પ્રગટ થયા એ વચનમાંથી વિલસીન નરસિંહ અવતાર લીધો. રામને જો વચને બંધાણા પેલા હનુમાને સુગ્રીવના રામના વચને બાંધ્યા કે જો તમે આના એના ભયના ત્રાસમાંથી છોડાવો, એના બૈરું રાજને બધું એના ધણીએ બતાવ્યું તેમ જ છોડાવો, અને આ તમારે સીતાજીને શોધમાં આ મદદ કરશે. જો વચને બાંધી દીધા રામ, અને જો સુગ્રીવના અને વાલીના બેને વચ્ચે ભગવાને એક જ તીરે એક જ બાણે આ વચનથી વાલીને માર્યો. વાલી એટલે મોહ કોઈથી ના મરે, પણ આ ભગવાનના ગુરુના વચનથી, આ બાણથી, સંતોના સત્સંગથી મોહ આપણો મટે. અને મોજ માર, ધર્મ તાર, પ્રેમ તાર, ભક્તિ તાર. એટલે એ અરબુજીભાઈ જો આ ધર્મજીને મળ્યો હોય, જેને આવા સાચા ગુરુ મળ્યા, સાચો ધર્મ ઓળખાણો, પછી સંસારમાં બહુ ફીફા ખાંડવા રહેતા નહીં. અને ફીફા ખાંડે તો તેલ ને અરે સાચું બોલજો, ખોખા ખાંડો ખાલી ફોતરા ખાંડવા તેલ આવે, પાણી ઓલવો તમે માખણનો પીંડો ઉતરે. એટલે આ બધું મેલી જો સાચા ધર્મને મળ્યા હોય ને, તો હવે એ ગુરુના નામના ના છોડતા વચનને છેલ્લા શ્વાસ સુધી ભક્તિ કરવાની મળ્યા પછી. એટલે ગુરુને શું આલવું પડે? તન મન અને ધન. બસ કોઈ જગતની વસ્તુ આલ. તન કહેતા શરીર મારું નથી, મન કહેતા કે મારું મનનું ધાર્યું મારી ઈચ્છા પ્રમાણે બનવાનું નથી, હરી ઈચ્છા બળવાનું નથી કહેતા. ભાઈ ભાગીને કહી ગુરુ મળ્યા પછી તરત નક્કી કરવાનું કે હવે એ ગુરુ મારા સંગડો કર્યો તમારો, તારો કચાય મારો, હવે મારે બીજું કંઈ આમાં બહુ ઈચ્છા નહીં, હવે આજથી તમે જે કરો એ પ્રમાણે મારે રહેવું. આ ધર્મ, આ મન આપ્યું કહેવાય. મનથી આપણે આમ રહેવું ને આ કરવું ને આ ખાવું ને આ પીવું નહીં. આ માનો કે આશ્રમે આવ્યા તો આપણી ઈચ્છા પ્રમાણે ખાવા ના મળે, પણ આશ્રમમાં જે ગુરુ મહારાજની ઈચ્છા હોય, જે પ્રસાદી માનીને રોટલો ને શાક હોય, જે બનાવ્યું હોય, ખીચડી કઢી કરી, તો એને પ્રસાદી માનીને ખાઈ લેવું. બસ આ ગુરુની ઈચ્છાથી થાય, આપણી ઈચ્છાથી થતું નથી, પરમાત્માની ઈચ્છા થાય. હાલશે ચાલશે ને ફાવશે, આ ગુરુના બાળકોના આટલો નિયમ. વળી જીવનમાં આપણે કુટુંબમાં, હગામાં, એક તો જાતે કરવું બને ત્યાં સુધી, જોયા કરવું અને જતું કરવું. જ્યાં જતું કરવું હોય ને આપણે શું મૂકવી કે જા હું જતું કરું, પકડ નહીં કરવાની. છૂટવું હોય તો જે પકડ્યું મૂકી દો તો છૂટી જશો. આ ધર્મની ઓળખાણ. એટલે રામદેવ પીર કે જેને આ નિજ ધર્મ ઓળખાણો, જેને ગુરુ મળ્યા, જેને તન મન ધન ગુરુના, ધન કહેતા મારું માન્યું. હવે હું જ નરસિંહ મહેતા કે ભગવાન તમારો થઈ ગયો, પછી મારા દીકરા છોડીને મારો બાપ ક્યાં રહ્યો? એમ આપણે જ ગુરુના બની ગયા પછી છોકરાની ચિંતા આપણે શું કરવાની હોય? અને એ તો એમની ફાઇલો લઈને આવ્યા. ઘણા મા બાપ હાથ પેઢીનું હાજુ કરીને ગયા હોય, પણ છોકરો અભાગ્યો ખોટો કુસંગી હોય તો તરત જ ટપ્પા જેવું કરી નાખે કુસંગમાં. અને ઘણા મા બાપના છોકરા હારા હોય, ધર્મી હોય, સમજુ હોય, તો શૂન્યમાંથી સર્જન ઊભું કરતા હોય મારા. એટલે યાદ રાખજો, ધર્મ એક સમજણ છે, જ્ઞાન છે ગુરુનું. એ ગુરુના જ્ઞાન ન વરવું અને ગુરુ કેમ જીવવું, પછી જીવન પછી બદલાવ આવો છે. જેસલના જીવનમાં શું થયું? ગુરુ મળ્યાના, ધર્મ ઓળખાણો, પછીનું જીવન બદલાણું. જો બદલાણું, વાલિયાનું જીવન બદલાણું, ગુણિકાનું જીવન બદલાણું. પહેલા ગમે એ કરતા હોય, ગુરુ મળ્યા પછી હવે બીજું આપણે સાપ બદલી નાખવાની. જે પહેલી સાપ હતી ને ભૂઈ નાખવાની. પેલા કે જેસલ ચોટલો હતો જગત આખાનો, પણ ગુરુ મળ્યા પછી કે તો પીર થઈ ગયો, સાપ બદલી દીધો. પેલો લૂંટારો હતો કે વાલ્યો, પણ ગુરુ મળ્યા પછી, આ ધર્મ ઓળખ્યા પછી કે વાલ્મીક ઋષિ થઈ ગયા. રામના પહેલા રામાયણ લખી અને એ પ્રમાણે રામને જીવન જીવવું પડ્યું, આ ગુરુ મળ્યાના પ્રમાણે. ગુણિકા હતી એ પોપટ પધાવતી, એમાંથી આ રામ નામની લે લાગી. તે કે ભગવાન હતા તો એને સેજમાં મળ્યા અને સંસારની બ્રહ્મણા. પછી ગુણિકાના પછી બીજી વૃત્તિ ના રહે, એ પછી એક જ નામ ન વરી જાય, ધર્મ ન વર, પછી એને બીજી અપેક્ષા રહેતી નથી. આ સિદ્ધાંત ન વરવો આપણે, આ સિદ્ધાંત. તો આપણને આજ એ ધર્મ મળ્યો હોય, ઓળખાણો હોય, વળી આજ જે આમાં મળવાના હોય એ બધા સદભાગી. અને આ તો મળેલા હોય એનું કામ છે. નકર ક્યાં રાજસ્થાન ને જ્યાં ગુજરાત, આ તો અહીંયા આયા નકર આપણી ભાષાને ના જાણતા હોય ને, એમની ભાષા નોકી, આપણી ભાષા નોકી. અને આ બધા જો ભાવ પ્રેમથી આપણે નજીકવાળા નહીં આવ્યા કે જતાપુર કેટલું,
અસલ ગામમાં કેટલું આપણે અહીં કેટલું 1 કિલોમીટર થાય તો એનાય નહીં આવ્યા કે આ છે રાજસ્થાનથી ભાડા ભરીને આયા વાય કાલીન નકર છોકરા પડ્યા હોય તો આપણે એકદમ હગાવાલાય નહીં આવતા એમે રિહાય તમે મારું આમ કર્યું તેમ કર્યું અને આના વાયક જીવ કીધું કે ભાઈ આજ મારા ગુરુ મહારાજ આવવાના અને આશ્રમે આ ભજન સત્સંગ રાખ્યો તો ભાડા ભરી ભરીને આયા ને કેટલાય કલાક બેહીને આયા હજુ તો અમુક તો હજુ આણંદ પક્યા હલ્યો હજુ તો આ પક્યા નથી આ ભાવ આ પ્રેમ અને એક એક ધર્મની ઓળખાણ સાચી ભાવના અને જો અજાણે માણા અહીં કામ આશ્રમે કામ કરવા આવ્યા હતા નસી બાપા કે હાલીને જતો હતો અને મેં કે એક્ટિવ પર બેહાર્યો એક્ટિવ પર કે ક્યાં જવું કે હામા ગામ કે શું કે કામ કરવા આવ્યા મેં તો બહાર નાહી તો કે અમારે ત્યાં કામે ના અને કામમાં જો એનું કામ થઈ ગયું કામ કરવા આવ્યો તો ને કામ થઈ ગયું જો એ સમજી લે છે આપણી વાતના વરી જશે નામનો વર્ષે તો રામાપીર પાસે જે વસ્તુ હતી આજથી એની પાસે થવાની જે વસ્તુથી રામાપીરનું પ્રાગટ્ય થયું બાળનાથે જે ધર્મ એ ધર્મ એ આજ ઓળખી લે છે જે ધર્મથી ડાલીબાઈ જો એ નાની અમથી દીકરી અને હરિજન જ્ઞાતિની દીકરી જો ક્યાં રામાપીર જ્યાં ડાલીબાઈ હવે એ દીકરી આ ધર્મના વરીને ઓળખી જઈ તો રામાપીર પેલા એની સમાધિ પૂજાય જો પેલી સમાધિ ડાલીબાઈની નેત્રમદેવની નથી ડાલીબાઈની સમાધિ અને જોડે રામાપીરની સમાધિ પૂજાય જો સબુભાઈનો વિસામો પૂજાય સવારામની સમાધિએ જો એટલે સબુભાઈનો વિસામો પૂજાય જો મારા આ ધર્મની ઓળખાણ સાચી મારા તમે રૂપા દે માલ દે ન કઈ માલોય કેવો હતો સાચું બોલજો એ મૂક્યો માગ નતો આવો સહી મેળ ખાયો જ નતો માલ દે માલો એ જેસરનો માસીનો છોકરો થતો હતો આટકોટમાં લાખો માસીનો છોકરો જેસરનો ડાબિયાર જ હતો અને આવા પુરુષો બધા આ ધર્મના વળ્યા રાજપાટ મૂકીને જો સત્સંગી બની ગયા ભજન ગાતા થઈ ગયા ભજન કરતા થઈ ગયા હવે અત્યારે તો આપણે આ સાધન સગવડ સારું હવે એ વખતે ક્યાં જેસલ તોરલ ક્યાં રામદેવ પીર ક્યાં પેલા જુનાગઢમાં ગેમલ ભગત લાખો આટકોટમાં આ બધા કેવડી પુરુષો ભેગા થતા એ વિચારો અને જ્યાં વાયક હોય એ બધા વાયક સ્વીકારીને આવવું જ પડે આપણે તો ઘરે વાયક બીજાને કીધા હોય પણ આપણે જ ના આવ્યા હોય બીજાને કીધું હોય કે આ અસલ ગામ સત્સંગ છે પણ એ જ ના આવ્યા કીધેલા આવ્યા હોય 2-5 જણા એ ના આવ્યા હોય કે તમે નતા કે આ તો તમને કીધું તમારે જવું હોય તો આપણે તો સવારમાં જતા વેચ્યા તો ગયા હતા વેચ્યા તો અને ભરત બાપાનો તો ટેવ પડી એ તો નકરું ગુરુનું બધાનું ક્યાં હવે આપણે કઈ ધંધો ને બીજું હોય ને કઈ કામ ધંધો આખો દીમની વાય ફરવું એમને કઈ ધંધો હોય નહીં આ રઘુભાઈના ઉપર કંઈક મંત્ર તંત્ર નાખી દીધું બાપાએ રઘુભાઈ મંડ્યો ને અમે આવી જમીન હલાય અત્યારે હોનાના ભાવની જમીન જો આ પેલા નરસિંહ બાપા ને બધા અત્યારે સુખના દાડા ને આ દોડ્યા ભજનમાં સત્સંગમાં ગાડી લઈને ફરાય નહીં બધે અત્યારે જેવું બધું મોજ શોખના સાધનો અને અહીંયા ભજનમાં આવે બે ગયા મોર જીડો સાચી વાત અત્યારે આ જગત આવા તમાહા જો અમારા બાપ એટલે મારા બાપ એ બધા એમાં નથી પડવું આપણે ટૂંકમાં નામનો વર્જ્યો ગુરુ અને ગુરુનું નામ મોટું દેહ કરીને ગુરુ જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી જેટલી એનો સત્સંગ થાય એની સેવા થાય જેટલી સંતોની ભક્તોની સેવા થાય એ ભગવાનની સેવા અને ગુરુ એવું નથી કહેતા કે તમારું ઘર ઉજાડીને આવો એવું કીધું પતંગ દિવાળી થઈ જાઓ તમારું ઘર આબાદ રહે તમે પતિ પત્ની બાળકો મા બાપ બધાને હાજવી અને આ ધર્મ આપણે ઉજાગર કરો આપણે કઈ લમણા વાર કઈ બાવા સાધુ ક્યાં થઈ જવું અને બાવા આવા જો ને આપણે એમને આઈ કાર્ડ માગવા પડે જો એના કરતા આપણે હારા નહીં વગર આઈ કાર્ડે આવી અને પેલા બાવા આવીને તોય પાછો ખવડાવીને કે પૈસા લો અને આપણે ઉપરથી 5-25 મહેનત કરી તોય અહીં હાલવા આવી લેવા આવી બાવા બનીને જો ભિખારાપણા કરવા હોય એના કરતા સંસારમાં રહીને ભક્તિ કરવી શું ખોટી બરાબર શું ખોટી આપવાનું ધર્મ હંમેશા આપવાનું શીખવાડે લેવાનું શીખવાડતો નથી આ ધર્મની સાચી ઓળખાણ હવે આપણે સમય થઈ ગયો હ આરતી પૂજન કરી પછી પ્રસાદી તૈયાર હે ને પછી પ્રસાદી લઈ લઈ
પછી અનુકૂળતા હોય છે તો આપણે પાસે રોકાઈશું. પછી ઉપદેશ છે પેલા આમનો જો 4 જણનો ત્યાં તમે બધા ભજન કરજો. અડધો કલાક તો ઉપદેશ મેં થઈ જાય ને પાછો. બોલો સદગુરુ દેવની.